આ તરફ પંચમહાલના ઘોગંબામાં જીએફએલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે। રિએક્ટર ફાટતા 6 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત રણજીતનગર હોસ્પિટલમાં 4 કામદારોને ખસેડવામાં આવ્યા છે। હાલોલ હોસ્પિટલમાં 2 કામદારને આપવામાં આવી રહી છે સારવાર। રણજીતનગર હોસ્પિટલમાં કામદારોને ખસેડવામાં આવ્યા છે। ઘોગંબામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ઘટના બની છે। હાલોલ હોસ્પિટલમાં 2 કામદારને સારવાર આપવામાં આવી રહી છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા ખાતે આવેલો જીએફએલ પ્લાન્ટ છે। જીએફએલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે, જેને પગલે કેટલાક કર્મચારીઓ દજાયા હોવાની પણ માહિતી છે। ગેસ ગળતર થયો હોય, બ્લાસ્ટના લીધે અહીંયા સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અહીંયા ચાપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। હાલ જોવા જઈએ તો આ જે કર્મચારીઓ અને કામદારો છે તેને બહાર કાઢી મૂકવામાં આવે છે। ગેટ પર સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે। 7 જેટલા કામદારો હજુ કહી શકાય તેમ છે કે એમને ઈજા પહોંચી છે, પરંતુ હાલ ચોક્કસ કોઈ માહિતી આવી નથી। બોઇલર જે ફાટવાનો બનાવ બન્યો છે, આ ફાટવાના બનાવને લીધે કેટલાક કર્મચારીઓ દાઝ્યા હોય તેવો બનાવ બન્યો છે। હજુ કેટલાક કર્મચારીઓને અહીંયા સ્થળ પરથી હોસ્પિટલ લઈ જયા છે, હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કેવી દુર્ઘટના થઈ હજુ જાણી શકાયું નથી। પરંતુ હાલ તમામ કર્મચારીઓને છે એ સેફટીના ભાગરૂપે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ જે તમામ કામદારો દેખી રહ્યા છો, તમામ કામદારોને અહીંયાથી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, બહાર કાઢી દેવામાં આવે છે। કારણ એ છે કે કોઈ પણ નડતર ના થાય તે માટે અહીંયા વધારે પડતી સિક્યુરિટી મૂકી દેવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે કેવી રીતે અકસ્માત થયો। વિવેક સુતાર, BTV ન્યૂઝ, પંચમહાલ।